હું કોણ? રેહમિયાની માં મેલડી, જે મારી સાચા દિલથી ભક્તિ કરે ને એના હું ધારા કામ કરું, એના જીવનમાં કોઈ દી દુઃખ ન આવવા દઉં. આ બધું હું હે ના હું બધા ભેગા થયા રોડ ઉપર. એ સાહેબ અમે મેલડી માનો નવરંગ રૂડો માંડવો નાખ્યો છે તે અમે મેલડી માનું ફુલેકું કાઢ્યું છે તે જાય છે અહીંયાથી. તે ફૂલેકું કાઢ્યું હોય તો અહીંયા હું આ રોડ ઉપર હાલવાનું હે? હે મન પડે એમ હાલવાનું? સાહેબ બસ હવે અમે જાતા જ તા અમે ક્યાં અહીંયા ઊભા રહ્યા છે. તે જાતા તા તમારે આમ સાઈડમાંથી ન લાય. અહીંયા કેટલા વાહન આવે, ટ્રાફિક નો થાય? હે હા પણ સાહેબ ટ્રાફિક થાય એ વાત થાય છે પણ કઈ ટ્રાફિક તો થયું નથી ને ભુવા બાપા. હા સાહેબ હવે હમણાં અમે વ્યા જઈશું અહીંયા રોકાવાના થોડા સીવી સાહેબ. એટલે તું બોલ માં નહીં એક મૂકી સામણે નીકળી જ ગયા હો. અને આ તલવાડ્યું ને બલવાડ્યું હું એ લઈ લઈને અરે માતાજીનો માંડવો છે સાહેબ, અમે ફુલેકું લઈને જાવી સીવી સાહેબ. એ માતાજીનો માંડવો હોય તો અમારે શું? એટલે હું આ મન પડીને રોડ ઉપર આયલું જવાનું? હે આ એમ નહીં માને, આ બધાને દાબો. સાહેબ સાહેબ એવું ન કરો, તમને મેલડી માં નડશે, અમે બધા મેલડી માના ભક્તો સાહેબ. અમને મેલડી માં ભલે નડે, અમે એવું માનતા નથી માતાજી બાતાજી માં. સમાદાર આ એમ નહીં હારે, આને હે ને ભોંકાવારી કરો. જમાદાર શું લખવાના ઉપડ્યો ને? સાહેબ એવું જ લાગે, લકવા ઉપડ્યો લાગે. ના ના મેલડી માના ફુવા છે ને એટલે માતાજી આયા લાગે. એવું છે, આ મેલડી માં ભૂવો છે, એને આગળ લઈ લો. હજી કહું છું, તું રેવા દે મારા ભક્તને રંજાડમાં, તું મારા ભક્તોને રંજાડમાં, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. માતાજી તમને છોડશે નહીં. હા અમને ભલે નો છોડે, નીકળો અહીંથી ને મૂકવું એક એક કહીએ. તમારું સારું નહીં થાય, તમને સજા કાઢીને કાંઈક આપશે માતાજી. નીકળો. અમને ભલે માતાજી નડે, દેખાતા નહીં આ રોડ ઉપર હવે. હા મારા જાના હે ને કે તમને મેડી માં નડશે, કાંઈ નો નડે અમને. આપણે એવું માનતા નથી. હા જાવી દો ગાડી, હાલો. નીકળી જ જાય મારા બેટાના. જાણે કેમ રોડીના બાપ નો હોય. જાવી દો. જોયું ને ભક્તો, જોયું ને આપણે શું કઈ ખરાબ કામ કરતા હતા? પોલીસ વાળાએ આપણને કેવા માર્યા. આપણે તો મેલડી માનો નવરંગ માંડવો નાખ્યો તો અને મેલડી માનું ફુલેકું લઈ જતા હતા. તા તો મારા દીકરા પોલીસ વાળા આયા અને આપણને મારવા મીણ્યા. આપણે શું કઈ ગુનો કર્યો તો? હવે ભક્તો મારી વાત સાંભળો, જ્યાં સુધી મેલડીમાં એ પોલીસ વાળાની આંખું ન ખોલે ને ત્યાં સુધી બધા અહીંયા અનુસનમાં બેસાવ અને મેલડી માના જાપ જપો. જય મેલડી માં, 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 જય મેલડી માં. હો મેલડી માં, એ પોલીસ વાળાની માં તું આંખું ખોલ. જય મેલડી માં, જય મેલડી માં. જાવી દો ગાડી. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. હે મેલડી માં, માં તું આ પોલીસ વાળાની માં તું આંખું ખોલ. અને જો માં તે આજની આંખું નહીં ખોલી ને માં તો આ જગતમાં માં તને કોઈ માનશે નહીં. માં તારી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. માં આ તારા ભક્તોને હેરાન કર્યા છે, આ તારા ભુવાને હેરાન કર્યો છે. હે માં પોલીસ વાળાની આંખું ખોલ માં અને તારા સ્થાનિક લાઈ પોલીસ વાળાને. એ માં એને સજા દે, કાંઈક સજા દે માં, એની આંખું ખોલ પોલીસ વાળાની માં. હા માં, હા
માં અમને તો કીધું ઈ ઠીક, પણ માં તારું અપમાન કર્યું છે માં. હે મેલડી માં તારું અપમાન કર્યું છે માં, તું એની આંચું કર. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. તને મેં ઘણો સમજાયો પણ તું ન માન્યો. ઘણો સમજાયો પણ મારી વાત તું ન માન્યો. હવે તું જો મારો ક્રોધ લે. જમાદાર ઊભી રાખો તો. જમાદાર અહીંયા આગળ આવો તો. અહીં મારા માથામાં જોવો તો, નકરી ખંજોરે દાવે કાંઈ થયું હે? સાહેબ તમને ખંજેર આવે? હા મારા માથામાં આવે જોવો તો. મને આવે છે બહુ આવવા મણી. હા કઈક નીકળતું હોય એવું લાગે છે. હા જમાદાર મારા માથામાં કઈ નીકળે છે જોવો તો. સાહેબ મારા માથામાં કઈક નીકળ્યું. એની મને બહુ ખંજોર આવવા મળી. ભોગઈ ભોગઈ હજી ભોગઈ. તારે જ ભોગવવું પડશે તો જ તારી આંખું ખુલે. જમાદાર તમારા માથામાં ચીંગડા આવી ગયા. સાહેબ તમારા માથામાં એટલે હા જમાદાર આ શું થઈ ગયું આપણને? મને લાગે છે આપણે ઓલા મેલડીમાનો માંડવો હતો અને ઓલા ભક્તો મેલડીમાને ખબર છે ફુલેકું કાઢીને જાતા હતા, આપણે એને વગર વાંકે માર્યા ને એટલે આપણને મેલડીમાં નડ્યા. આ શું જમાદાર મને એવું જ લાગે બીજાની દાજ આપણે એના ઉપર ઉતારીને એટલે મેળીમાં નીડ્યા આપણને. હા વગર વાંકે માર્યા ને એટલે. હવે શું કરશું આપણે? સાહેબ એક કામ કરી મેલડીમાના ભક્તો પાસે જાવી અને આપણે માફી માંગી લઈ. તમે મેળીમાં મંદિર ભર્યું છે ને, હા લઈ જાવ કાંઈ કાંઈ અહીંયા. જય મેળીમાં, જય મેળીમાં, જય મેળીમાં, જય મેલડી માં, 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 જય મેલડી માં. એ પૂજારી બાપુ અમને માફ કરી દો, અમને મેળીમાં નડ્યા. હે પૂજારી બાપુ અમને માફ કરી દો, અમે તમને માર્યા અને મેળીમાં ને જેવું ને તેવું કીધું. આ જોવો મેળીમાં અમને નડ્યા, ચીંગડા કાઢ્યા અમને, અને આ હજી વધતા જ જાય. તમે હવે કાંઈક કરો. વાહ મેલડી માં વાહ. માં તે લાત તો રાખી હો. જોયું ને ભુવા બાપા, જોયું ને ભક્તો, આ પોલીસ વાળા પાપીને જોવો કેવી સજા આપી મેલડી માએ. શિંગડા કાઢ્યા શિંગડા. બોલો મેલડી માની પાપી પોલીસ વાળા આવું કરો છો ને પાછા કયો હોક માફી અમને આપો. માફી અહીંયા અમારી પાસે શું છે? માં મેલડી માં પાસે માંગો, ઈ તમને માફ કરશે. એ મેળીમાં અમને માફ કરી દો, અમારાથી મોટી જબરી ભૂલ થઈ ગઈ. અમે તમારા ભક્તોને માર્યા અને તમને જેવું ને તેવું કીધું. હે મેળીમાં અમને માફ કરી દો, અમને માફ કરી દો. માં અને હું તને કરું નહીં, તને તો માફ હું કદાપી નહીં કરું. અરે બાપરે ભક્તો, આમ તો જોવો મેલડી માં તો બહુ જ ક્રોધિતમાં છે. આ પોલીસ વાળાને એમ માફ નહીં કરે. એક કામ કરો બધા ભક્તો, આપણે મેલડી માને રીઝવી તો મેલડી માં પોલીસ વાળાને માફ કરશે. હે મેલડી માં છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. માં આ પોલીસ વાળાને માં તું માફ કરી દે, માફ કરી દે માં, માફ કરી દે. તો સાંભળ, આ તો મારા ભક્તો કહે છે ને એટલે હું તને માફ કરું છું. બાકી હું તને માફ તો કદાપી ન કરે. જા, તને મેં માફ કર્યો. પૂજારી બાપુ અમને મેળીમાં માફ કરી દીધા. બોલો મેળીમાંની જય. હે મેળીમાં તમે અમને માફ તો કરી દીધા, પણ અમે હતા ને એવા ને એવા અમને પાછા કરી દો. હા, મેં તને માફ તો કરી દીધું. તો જા, હવે હું તને થતો એવો કરું છું. એ પૂજારી બાપુ અમને મેળીમાં માફ કરી દીધા. ચીંગડા વી ગયા. બોલો મેળીમાંની જય. બોલો મેળીમાંની જય. એ પૂજારી બાપુ હવે અમને મેળીમાંની ભક્તિ લાગી ગઈ છે. તમે એક ધૂન ગાવ હારી. હા હા ભક્તો ધૂન ગાવ, હવે ધૂન ગાવ. હવે એ તો પોલીસ તારી ધૂને લાગી માતાજી, તારી ધૂને લાગી, એ